અબડાસા તાલુકાના રાતા તળાવમાં આવેલ આશાપુરા મંદિરમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ તેમજ શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો મંજી બાપુ અને છત્રસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આગામી તારીખ 14, 15 અને 16 એપ્રિલના રાતા તળાવ મધ્યે આશાપુરા મંદિરના પ્રાંગણમાં 3 દિવસ સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેના એકમાત્ર યજમાન શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા અને હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર રહેશે। આ યજ્ઞમાં દેહ શુદ્ધિ, દીપ પ્રાગટ્ય, હવન, સંતવાણી, દાંડિયા રસ સહિતના કાર્યક્રમો યોજાશે। આ યજ્ઞમાં આમંત્રિત સંતશ્રીઓ પણ પોતાના આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે અને સાથે તારીખ 14, 15 એપ્રિલના શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ત્યાં જ એસી ડોમ ઊભા કરેલા છે, જેમાં મેગા મેડિકલ કેમ્પનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર મુકેશ ચંદેની આગેવાનીમાં 25 જેટલા તબીબી ડોક્ટરો પોતાની સેવા આપશે। તો આ સમગ્ર કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ કેમ્પના સંપૂર્ણ એકમાત્ર યજમાન રાજેશભાઈ સામતભાઈ દયાતભાઈ નંદા પરિવાર બીટાવાળા રહેશે। આ કાર્યક્રમમાં રાજકીય તેવું છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને આ કેમ્પમાં રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સંપૂર્ણ 3 દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે મંજી બાપુ સાથે છત્રસિંહ જાડેજા, ભારત ગ્રુપ નલિયા ઉમરસિંહભાઈ મંગે, હરિભાઈ કટારમલ, કાંતિભાઈ ગજરા, આચાર્ય લાલજીભાઈ, વસંતભાઈ નંદા, કનુભાઈ ગુસાઈ તેમજ સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। પત્રકાર મીડિયાવાળા ભાઈઓ, હું આપને અપીલ જરૂર કરું છું કે વધારેમાં વધારે માણસો એને આવતીને એનું લાભ લે। સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી। આમંત્રણ ખૂણે ખૂણે ફરી રહ્યો હોય, માળું માળું સુધી પહોંચાડી દે અહીં, હા તમે પહોંચાડશો। અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો, દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે, કરેલી છે। એને અમે સગવડ ઊભી કરી છે, એના વખાણ નથી કરવા। માણસો આવે અને સગવડ જોવે, એને ત્યારે પોતાને ખબર પડે। તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં, સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું। સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ, હિન્દુ સમાજ કહીએ, એક ધજાના નેટા હેઠળ લાવવા માંગુ છું મિત્ર। અને આ સતચંડી યજ્ઞ અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌનું નામ થઈ ગયો છે, તો આ માનવ સેવામાં પણ એવું જ નામ થઈ જશે। તારીખ 14, 15 અને 16ના રોજ રાતા તળાવ મધ્યે આ આશાપુરાના સાનિધ્યમાં સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે। આ સપ્તચંડી યજ્ઞની અંદર 3 દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે। સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય 15 તારીખે સંતવાડીનો કાર્યક્રમ રાખેલ છે। એવી જ રીતના 16 તારીખે પૂર્ણાહુતિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે। આ પ્રસંગ અનુસંધાને 13 તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે 4 વ્હીલર અને 2 વ્હીલરની રેલી નીકળશે અને વાતે ગાતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે। અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગ્રામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે। આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો આપ સર્વેને 14, 15 અને 16 સમગ્ર કચ્છની ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપ્તચંડી યજ્ઞનો લાભ લ્યો। અને સાથે સાથે તારીખ 14 અને 15ના રોજ અમે મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતા તળાવ મધ્યે રાખ્યું છે। આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે 25 જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડૉક્ટરો ઉપસ્થિત રહેશે। મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે। આમાં નિદાન થયા બાદ જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે। આ મેડિકલ કેમ્પની અંદર અમે મહારક્તદાનનું આયોજન કરેલ છે, તો આપ સર્વે કચ્છના પ્રજાને આ રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું। તેની સાથે સાથે અમે સ્થળ પર જ
મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે. એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે. ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠવું છું. આપ સર્વે સપ્તચંડી યજ્ઞનો પણ લાભ લ્યો. સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ. આજથી 2019-21ની અંદર જ્યારે કોવિડનો સમય ચાલુ રહ્યો હતો, આ સમય દરમિયાન અમે અહીંયા કોવિડ સેન્ટર ઊભા કર્યા હતા અને ત્યારથી અમને આ વિચાર આવ્યો કે આટલા અંતરિયાળ વિસ્તારની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત છે. એ વિચારના સંકલ્પ રૂપે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું અને એના પ્રથમ પગથિયા રૂપે અમે આ રાતા તળાવ મધ્યે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે.